હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણી રેસીપી છે છોલે પનીર, એ પણ કુકરમાં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં 300થી 400 ગ્રામ જેટલી પાલક લઈ લીધી છે અને પાલકને આપણે પાણીમાં સરસ રીતે ઉકાળી લેવાની છે, એટલે કે બાફી લેવાની છે. તો એક વાસણની અંદર 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું હતું. એમાં આપણે બધી પાલક છે એને એડ કરી દેવાની છે. મેં પહેલાં બધી પાલક એડ કરી ત્યારે મને એવું લાગ્યું કે વધારે થઈ જશે, તો મેં થોડી કાઢી અને ચાકુ અથવા ચમચીની મદદથી આપણે એને પાણીમાં ડૂબાડી અને જે બીજી પાલક છે એને પણ આપણે એડ કરી અને એને પણ આપણે સરસ રીતે પાણીની અંદર ડૂબાડી અને ઢાંકી એને આપણે ઉકળવા દેવાની છે. એટલે કે પાલક છે એને બ્લાન્ચ કરી લેવા દેવાની છે, બફાઈ લેવાની છે પહેલાં. હવે પાણીમાં જ્યાં સુધી પાલક ઉકળે છે ત્યાં સુધી આપણે એક ચોપરની અંદર મોટી સાઇઝની ડુંગળી અથવા 2 નાની ડુંગળીને લઈ અને આપણે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે. હવે એમાંથી આપણે ડુંગળી કાઢી લઈશું અને એ જ ચોપરની અંદર આપણે 2 નાની સાઇઝના ટમેટાં છે એ લઈ એને પણ આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે. તો ડુંગળી અને ટમેટાં છે એકદમ ઝીણા ઝીણા આપણા ચોપ થઈ ગયા છે, એટલે ગ્રેવીની તૈયારી થઈ ગઈ છે. તો હવે આ બાજુ આપણે જોઈ લઈએ તો પાલક છે એ પણ સરસ રીતે આપણી ઉકળી ગઈ છે, એટલે કે બફાઈ ગઈ છે. તો હવે એને ચીપિયાની મદદથી ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે કાઢી લેવાની છે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર. અને હા, જો તમે કાણાવાળા વાસણની અંદર કાઢી પછી એને બરફના પાણીની અંદર થોડી વાર માટે રહેવા દેશો ને, તો જે પાલક છે એને આપણે જ્યારે ક્રશ કરીશું ને ત્યારે કલર એકદમ ગ્રીન રહેશે, અને ન રાખો તો પણ એકદમ ગ્રીન જ કલર રહેવાનો છે. તો આ એક વાત હતી કે બરફના પાણીની અંદર આપણે એને એડ કરી લઈએ. હવે કુકરમાં આપણે બનાવવાની છે, તો કુકરની અંદર થોડું તેલ એડ કરી લેવાનું છે. તેમાં જીરું, હિંગ અને આ રીતના બધા ખડા મસાલા છે, જેમાં આપણે બાદિયા, મોટી ઇલાયચી, તમાલપત્ર, લવિંગ અને મરી એડ કરી અને 2 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લેવાની છે અને ઝીણા સમારેલા ટમેટાં એડ કરી લઈશું. અને આ બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી તેલ સાથે અને એને આપણે થોડી વાર માટે સાતળી લેવાના છે. એટલે કે ગ્રેવી છે એને સરસ રીતે આપણે ગ્રેવી બનાવી લેવાની છે, મતલબ ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવી લેવાની છે. હવે એને ઢાંકણ ઢાંકી દઈએ અને જે આપણે પાલક બ્લાન્ચ કરી હતી, એટલે કે ઉકાળી હતી, એની આપણે ગ્રેવી બનાવી લઈએ. તો એક મિક્સી જારની અંદર પાલક, આદુ, લસણ, મરચાં અને 7થી 8 નંગ જેટલા કાજુ અને થોડી કોથમીર અને થોડું પાણી એડ કરી એને આપણે પીસી લેવાનું છે. એટલે એની કે આપણી ગ્રીન પેસ્ટ બનાવી લેવાની છે, જે આપણી હૈદરાબાદી છોલે પનીરમાં એકદમ મેઇન કામ કરવાનું છે. એકદમ ગ્રીન આપણો જે સબ્જી છે એ રેડી થઈ જવાની છે. તો આપણી પેસ્ટ છે એકદમ રેડી છે, પાલકની પ્યુરી. હવે આપણે આ બાજુ જોઈ લઈએ તો કુકરનું ઢાંકણું ખોલી લીધું છે અને આપણું જે ડુંગળી અને ટમેટાં છે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ગેસની ફ્લેમ મેં ધીમે રાખી હતી, જેથી કરીને ચોંટે નહીં, એટલે કે બળે નહીં. હવે આપણે આ રીતે મિક્સ કરી અને જોઈ લઈએ, જો ડુંગળી અને ટમેટાં કેટલા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે પ્યુરી રેડી કરી હતી ને પાલકની, એ એડ કરી લેવાની છે. હવે મિક્સી જારમાં થોડી પ્યુરી બચી હોય એટલે થોડું પાણી એડ કરી એને પણ આપણે આ ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું, ટમેટાં અને ડુંગળીની. તો સરસ રીતે મિક્સ કરી લઈએ. તો જો કલર એકદમ ગ્રીન છે ને, તો બસ હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું, જેમાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, થોડો ગરમ મસાલો, ધાણા જીરું અને છોલેનો મસાલો એડ કર્યો છે. મેઇન છે, કારણ કે આપણે છોલે બનાવવાના છે, છોલે પનીર. તો એકદમ છોલેનો મસાલો છે થોડો એક્સ્ટ્રા રાખજો, તો ટેસ્ટ વધારે સરસ આવશે. હવે હું અહીંયા મરચું એડ કરવાનું ભૂલી ગઈ હતી, એટલે મેં 1 ચમચી જેટલું મરચું એડ કરી દીધું છે અને એને પણ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લીધું છે. તો અહીંયા ગ્રેવી છે એ આપણી પાલકની એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા મેં જે છોલે લઈ લીધા છે એને 6થી 7 કલાક માટે પલાળી લીધા હતા, એ આપણે આ ગ્રેવીમાં એડ કરી દેવાની છે, એટલે કે પાલકની પ્યુરીમાં એડ કરી દઈશું અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જો કલર જોઈને જ લાગે છે ને યાર ખાઈ લઈએ, તો ચાલો તમે પણ આજે જ બનાવી લો. હા, આજે પલાળશો એટલે કાલે બનાવી લો. ચણા પલાળવા ખૂબ જ જરૂરી છે. તો અહીંયા થોડું જરૂર પૂરતું આપણે પાણી એડ અને સારી રીતે મિક્સ કરી હવે આપણે એને કુકરનું ઢાંકણું બંધ કરી અને 6થી 7 એની સીટી વગાડી લેવાની છે. ચણા છે એને સરસ રીતે બાફી લેવાના છે, કે જ્યાંથી એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી. હવે અહીંયા મેં 6થી 7 સીટી વગાડી લીધી છે અને હવે આવે છે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ, તો પનીર. તો પાલક છે, પનીર છે અને છોલે છે, કેવું લાગશે એનું કોમ્બિનેશન, તો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે અને એને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધું છે. તો આપણા ટુકડા એકદમ પનીરના રેડી થઈ ગયા છે. એને
કાઢી લઈએ એક પ્લેટની અંદર. અને આ બાજુ આપણી 6 થી 7 સીટી પણ વાગી ગઈ છે અને ઢાંકણું ખોલી આપણે ચેક કરી લઈએ. તો એકદમ ગ્રીન સરસ એવા આપણા ચણા તૈયાર થઈ ગયા છે અને એકદમ જો કલર તો જો એકદમ ગ્રીન આવ્યો છે ને. હવે આમાં આપણે જે પનીરના ટુકડા કર્યા હતા એ એડ કરી લેવાના છે. અને હા, 2 મિનિટ માટે એને હલાવી લઈશું અને થોડી વાર માટે એને રાખી પણ દઈશું કે જેથી પનીર એકદમ સોફ્ટ થઈ જાય. તો કલર જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે અને ખાવાનું પણ મન થઈ જાય છે ને. તો ચોક્કસથી તમે આજે બનાવો. હવે એને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું. તો 2 થી 3 મિનિટ એને ઉકાળી લઈએ. તો જો પનીર એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો રેડી છે આપણું છોલે પનીરની હૈદરાબાદી છોલે પનીરની સબ્જી. તો હવે એની ઉપર આપણે એક તડકો લગાવી દઈશું જેથી ટેસ્ટ એકદમ સુપર બની જાય. તો અહીંયા મેં એક વઘારિયાની અંદર ઘી તેલ એડ કરી લીધું છે. હવે ઘી અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જીરું, હિંગ, ઝીણું સમારેલું લસણ, કસૂરી મેથી અને કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. જ્યારે આપણે મેથી એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી લેવાની છે. હવે સરસ રીતે તેલમાં મિક્સ કરી હવે એને આપણે જે છોલે પનીર રેડી છે એની અંદર આપણે એડ કરી લઈશું જેથી આપણા છોલે પનીર એકદમ ટેસ્ટી બને. અને લસણનો જે તડકો આવશે ને એટલે તો એવી મજા પડી જવાની છે ને. તો જોઈ શકો છો છોલે પનીર આપણે એકદમ રેડી છે, હૈદરાબાદી સ્ટાઇલ છોલે પનીર. હવે એમાં આપણે કોથમીર એડ કરી એને આપણે મિક્સ કરી અને સર્વિંગ બાઉલમાં એને આપણે લઈ લઈએ એટલે કે સર્વ કરી લઈએ. તો જો લાગે છે ને એકદમ ટેસ્ટી. તો એની રેસીપી તમને કેવી લાગી? સરસ લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો.